વિચારો, સવાર પડે ને પક્ષી જગતમાં એક જબરદસ્ત રેસ શરૂ થઈ જાય છે. હા, આ રેસ છે ઊર્જાની, આહારની અને ટકી રહેવાની. પક્ષીઓનું જૈવિક મશીન એટલું અદ્ભુત છે કે તેમને હવામાં ઉડવા માટે સતત પાવરફુલ બળતણની જરૂર પડતી હોય છે. આજના આ વિશ્લેષણમાં આપણે પક્ષીઓની આહાર મેળવવાની રીતો અને તેમની શિકારની અદ્ભુત કળાઓ વિશે ખૂબ જ રસપ્રદ વાતો કરવાના છીએ. આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ વિષયના ઊંડાણમાં જઈએ. આજે આપણે મુખ્ય 5 બાબતો પર નજર કરીશું. પહેલા વાત કરીશું ઊર્જા અને ઇકોસિસ્ટમની. ત્યારબાદ પક્ષીઓના વૈવિધ્યસભર આહાર અને તેમની શિકારની અદ્ભુત યુક્તિઓ જોઈશું. પછી તેમના શારીરિક અનુકૂલન વિશે જાણીશું. અને અંતે તેમના અસ્તિત્વ સામે જે ખતરાઓ ઊભા થયા છે તેની ચર્ચા કરીશું. ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ ઊર્જા અને ઇકોસિસ્ટમ વિશે. તમને કદાચ એવું લાગતું હશે કે પક્ષીઓ આખો દિવસ બસ પોતાનું પેટ ભરવા માટે જ આમ તેમ ઉડ્યા કરે છે, રાઈટ? પણ ના, એવું બિલકુલ નથી. પોતાનો ખોરાક મેળવવાનો અને ઊર્જા એકઠી કરવાનો તેમનો આ રોજિંદો સંઘર્ષ હકીકતમાં સમગ્ર ઇકોસિસ્ટમને સંતુલિત રાખવા માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ ચક્ર છે. ખરેખર તો આ પક્ષીઓ આપણી ઇકોસિસ્ટમ ચલાવતું એક અદૃશ્ય એન્જિન છે. દાખલા તરીકે, તેઓ ફળો ખાઈને બીજ ફેલાવે છે અને જાણે કે આખેના આખા જંગલો ઊભા કરે છે. ખેતરોમાં પાકને નુકસાન કરતી જીવાતો ખાઈ જઈને તેઓ ખેતી બચાવે છે. અને શિકારી પક્ષીઓ તો અન્ય પ્રાણીઓની વસ્તીને કંટ્રોલમાં રાખીને પ્રકૃતિનું બેલેન્સ જાળવે છે. હવે આગળ જોઈએ પક્ષીઓના વૈવિધ્યસભર આહાર વિશે. પ્રકૃતિના વિશાળ રસોડામાં દરેક પક્ષીએ પોતાના માટે કેવું ઈંધણ પસંદ કર્યું છે અને વાતાવરણ સાથે કેવી રીતે અનુકૂલન સાધ્યું છે તે જોવું ખરેખર મજેદાર છે. આપણે પક્ષીઓને તેમના ખોરાક પ્રમાણે મુખ્ય 4 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલાં તો શાકાહારી, જેવા કે પોપટ અને કબૂતર, જે મોટાભાગે ફળ અને બીજ ખાય છે. પછી આવે કીટાહારી, દાખલા તરીકે ડ્રોંગો અને લકડખોદ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એક ડ્રોંગો દિવસમાં હજારો જીવાતો ખાઈ જાય છે. ત્રીજા નંબરે ગરુડ અને ઘુવડ જેવા એકદમ કુશળ માંસાહારી શિકારીઓ આવે છે. અને છેલ્લે કાગડા અને મેના જેવા સર્વાહારી પક્ષીઓ. આ સર્વાહારીઓ ખરેખર બહુ સ્માર્ટ હોય છે. એમને જે મળે તે ખાઈ લે, એટલે તો શહેરોની ભીડમાં પણ તેઓ આરામથી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. હવે અહીં ખરેખર એક રસપ્રદ બાબત નોંધવા જેવી છે. 80 વાર, જરા વિચારો, હમિંગબર્ડ નામનું એક સાવ નાનકડું પક્ષી ફૂલમાંથી મધ ચૂસવા માટે હવામાં એકદમ સ્થિર રહે છે અને એના માટે તે 1 સેકન્ડમાં, હા, માત્ર 1 સેકન્ડમાં 80 વાર પોતાની પાંખો ફફડાવે છે. આના માટે તેને કેટલી પ્રચંડ ઊર્જા જોઈતી હશે, બરાબર ને? આ પક્ષી જગતની એક અદ્ભુત ક્ષમતા છે. અને માંસાહારી આહાર શ્રેણીમાં એક બહુ જ પવિત્ર અને મહત્વની ફરજ બજાવે છે ગીધ. ગીધ એ કુદરતના સાચા સફાઈ કામદાર છે. જો આ સ્કેવેન્જર્સ મૃત પ્રાણીઓનું માંસ ખાઈને સફાઈ ન કરે ને, તો ચારે બાજુ ભયંકર રોગચાળો ફેલાઈ જાય. આ એક અદૃશ્ય પરંતુ સજીવ સૃષ્ટિ માટે બહુ જ મોટી અને અનિવાર્ય સેવા છે. તો પક્ષીઓ શું ખાય છે એ તો આપણે જોયું, પણ હવે વાત કરીએ તેમની શિકારની અદ્ભુત યુક્તિઓ વિશે. અન્ન મેળવવાની એમની આ રીતો અને વ્યૂહરચના જોઈને તમને ચોક્કસ લાગશે કે આ કોઈ માસ્ટર માઇન્ડના પ્લાનથી કમ નથી. જરા આ આંકડો તો જુઓ, 300 કિલોમીટર પ્રતિ કલાક. બાપરે! પેરેગ્રીન ફાલ્કન જ્યારે આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએથી ડાઇવ મારે છે ને, ત્યારે એની સ્પીડ આટલી ભયંકર હોય છે, હવામાં જે પોતાના શિકારને ઝડપી લે છે. એક ભોજન મેળવવા માટે આટલી હદની સ્પીડ અને ચોકસાઈ ખરેખર આશ્ચર્યજનક. અલગ અલગ પક્ષીઓની શિકાર કરવાની સ્ટાઇલ પણ સાવ અલગ અને સ્માર્ટ હોય છે. જેમ કે ઘુવડ. ઘુવડના કાનની રચના અસમાન હોય છે અને એની ઉડાણ એકદમ સાયલેન્ટ હોય છે, એટલે રાતના ઘોર અંધારામાં પણ એ માત્ર અવાજ સાંભળીને જ સચોટ શિકાર કરી શકે છે. પેલિકન પોતાની કોથળી જેવી ચાંચનો પાણીમાં જાળ તરીકે ઉપયોગ કરે છે. અને પેલું કોર્મોરન્ટ પક્ષી, એ તો આખું ગ્રુપ બનાવીને માછલીઓને કિનારે હાંકી જાય છે અને પછી શિકાર કરે છે. ટીમવર્કનો આનાથી સારો નમૂનો બીજો કયો હોઈ શકે? તમને જાણીને આશ્ચર્ય થશે કે પક્ષીઓ સાધનોનો પણ ઉપયોગ કરે છે.
આ એમની અદ્ભુત બુદ્ધિનો પુરાવો છે. દાખલા તરીકે લેમર ગિયર નામનું ગિદ્ધ મોટા હાડકાને આકાશમાં છેક ઊંચે લઈ જાય અને પછી નીચે કઠણ પથ્થર પર પછાડે, જેથી એ તૂટે અને અંદરનું માવો ખાઈ શકાય. એવી જ રીતે ઇજિપ્તનું ગિદ્ધ શાહમૃગના મજબૂત ઈંડા તોડવા માટે પોતાની ચાંચમાં પથ્થર પકડીને તેને હથોડીની જેમ વાપરે છે. છે ને કમાલ? અને આ બાબત બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે પક્ષીઓની આ વર્તન સંબંધી સ્માર્ટનેસ તેમની શારીરિક રચના સાથે કેવી પરફેક્ટ રીતે મેચ થાય છે. ચાલો તેમના શારીરિક અનુકૂલન અને પાચનતંત્ર પર એક નજર કરીએ. પક્ષીઓ માટે એમની ચાંચ એ જ એમનું રસોડું છે અને એ જ એમનું હથિયાર. બીજ ખાનારા પક્ષીઓની ચાંચ જુઓ, એકદમ ટૂંકી અને હથોડી જેવી મજબૂત હોય છે, જેથી કઠણ બીજ આસાનીથી તોડી શકાય. જ્યારે માંસાહારી પક્ષીઓની ચાંચ હૂક જેવી વાંકી અને એકદમ તીક્ષ્ણ હોય છે, જે માંસ ફાડવા માટે એકદમ અનુકૂળ છે. આ વિવિધતા જ સાબિત કરે છે કે પક્ષીઓ કુદરતના બેસ્ટ એન્જિનિયર છે. હવે પક્ષીઓને દાંત તો હોતા નથી, એટલે ખોરાક ચાવવાનો કોઈ સવાલ જ નથી. તો પાચન કેવી રીતે થાય? જેવો ખોરાક ગળે ઉતરે એ સીધો ક્રોપ એટલે કે અન્ન સંગ્રહ કોથળીમાં જાય છે. અહીં આ કઠણ ખોરાક ધીમે ધીમે પલળીને નરમ પડે છે અને પાચનની પ્રોસેસ તરત જ ચાલુ થઈ જાય છે. માંસાહારી પક્ષીઓનું પાચન તંત્ર તો વળી એનાથી પણ વધુ પાવરફુલ અને જટિલ હોય છે. ગીધના પેટનો એસિડ એટલો સ્ટ્રોંગ હોય છે કે તે ભયંકર બેક્ટેરિયાને પણ ખતમ કરી દે. અને હા, જે હાડકાં કે પીંછા પચાવી ન શકાય તેને આ શિકારી પક્ષીઓ એક ગોળી બનાવીને ઉલટી દ્વારા મોં વાટે બહાર કાઢી નાખે છે. આને પક્ષી વિજ્ઞાનની ભાષામાં પેલેટ કહેવાય છે. દોસ્તો, અત્યાર સુધી આપણે પ્રકૃતિના આ અદ્ભુત તંત્ર અને પક્ષીઓના કૌશલ્યો વિશે તો ઘણી વાતો કરી, પણ હવે જરા એક ગંભીર બાબત પર આવવું છે: અસ્તિત્વ સામેના ખતરા. આખી એક સુંદર પ્રાચીન શૃંખલા આજે આધુનિક વિક્ષેપોને કારણે બહુ મોટા જોખમમાં આવી પડી છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે માણસો અજાણતા જ આ પક્ષીઓની આહાર શૃંખલામાં વિનાશક ભંગાણ સર્જી રહ્યા છે. તમને ખ્યાલ છે? પશુઓની સારવારમાં વપરાતી ડાયક્લોફેનેક નામની માત્ર એક દવાની આડઅસરને લીધે વિશ્વભરમાં ગીધોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થઈ ગયો છે. આ આપણી બહુ મોટી ભૂલનું પરિણામ છે. સાથે જ પ્લાસ્ટિક, પ્રદૂષણ અને આડેધડ થતું શહેરીકરણ પણ તેમના અસ્તિત્વ માટે જીવલેણ ખતરા સમાન છે. પક્ષીઓનો આખો દિવસ માત્ર ખાવામાં નથી જતો. જ્યારે તેઓ આહાર લે છે કે શિકાર કરે છે, ત્યારે તેઓ ખરેખર પ્રકૃતિના ચક્રને ગતિશીલ રાખતા હોય છે. ત્યારે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આપણી અસ્તિત્વ ટકાવવાની રીતો પ્રકૃતિના એ જ ચક્રને તોડી રહી છે, જેને આ પક્ષીઓ આટલી મહેનતથી સાચવી રહ્યા છે? જરા વિચારજો. જો આ પક્ષીઓની આહાર શૃંખલા તૂટશે તો આખું પર્યાવરણ ખોરવાઈ જશે. આ એક બહુ જ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ.